ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ ખાતે 77માં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ઉજવણી થરાદની પાવન ધરતી પર. આજે સમગ્ર દેશ જ્યારે ગણતંત્રના રંગે રંગાયો છે, ત્યારે વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરહદી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમે સ્થાનિકોમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુવાળ ઉભો કર્યો. કાર્યક્રમની વિગતવાર માહિતી મુજબ સવારે 9 કલાકે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા ગૌરવભેર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી. આ ગૌરવશાળી કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિની અધ્યક્ષતા રહી. આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ ગુજરાતના ડીજીપી, પોલીસ વડા સહિત રાજ્યના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને પોલીસ કાફલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પોલીસ જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી શૌર્યપૂર્ણ પ્રવૃત્તિઓ રહી. શિસ્તબદ્ધ પરેડની સાથે પોલીસ દળના અશ્વ અને ડોગ સ્કોડ દ્વારા વિશેષ કરતબો રજૂ કરવામાં આવ્યા. તાલીમબદ્ધ જવાનોના સમન્વયથી પ્રસ્તુત થયેલા સાહસિક પ્રવૃત્તિઓ ઉપસ્થિત જનમેદનીની મંત્રમુગ્ધ કરી દીધી. વાવથરા જિલ્લાની આ ધરા પર રાજ્યકક્ષાની ઉજવણી થવી એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત બની રહી છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ.